રાજકોટ શહેર પોલીસ દ્વારા વિવિધ પત્રકારિતા કરતા એવા પત્રકાર જે લોકો પાસેથી ખંડણીની માંગણી કરે છે એવા માણસો વિરુદ્ધ અમે ઝુંબેશ હાથ ધરી હતી. માનનીય સીપી સર અને માનનીય એડિશનલ સીપી સર દ્વારા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવેલ હતી કે એવા ખંડણીખોર પત્રકારો વિરુદ્ધ જેટલી પણ એપ્લિકેશન્સ હોય જેમાં ગુના બનતા હોય એમાં ગુના દાખલ કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી. તો એ ઝુંબેશના ભાગરૂપે ફરિયાદી વિજયભાઈ પાડલિયા દ્વારા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં એક ફરિયાદ આપવામાં આવેલ હતી. એમાં હકીકત એવી હતી કે ફરિયાદીનો યુનિવર્સિટી રોડ પર એસીપી નામનો એક હોસ્પિટલ છે, એમનું બાંધકામ ચાલુ હતો. તો એમના બાંધકામ બાબતે આરોપી અમિતભાઈ ઠક્કર, જે કે ભારત હેડલાઇન નામનો છાપો ચલાવે છે, તો અમિતભાઈ ઠક્કર દ્વારા અવારનવાર એમના હોસ્પિટલ બાબતે ન્યૂઝ છાપી એમની પાસેથી પૈસાની માંગણી કરવામાં આવેલ હતી. અને ફરિયાદીના જણાવ્યા મુજબ એમની પાસેથી 3 લાખની ખંડણી અમિતભાઈ ઠક્કર દ્વારા માંગવામાં આવતી હતી. અને આની સાથે સાથે ફરિયાદી પાસેથી રાજકોટ લાઈવ ન્યૂઝના ભાર્ગવભાઈ હરીશચંદ્ર આચાર્ય નામના જે આરોપી છે એમના દ્વારા પણ 50,000ની માંગણી કરવામાં આવેલ હતી. તો આ બનાવને ધ્યાને લઈ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં 308(4), 356 અને 54 આ બીએનએસના સેક્શન્સ મુજબ 3 આરોપીઓ વિરુદ્ધ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને 3 આરોપીઓને અત્યારે હિરાસતમાં લઈ એની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પછી એમની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. ત્રીજો આરોપી યોગીરાજસિંહ વિજયસિંહ રાઠોડ છે, જે 50,000 રૂપિયા લેવા માટે એને મોકલવામાં આવેલ હતા. તો એનો પૈસા માંગવા પૂરતો રોલ છે, તો એને પણ કસ્ટડીમાં લેવામાં આવે. જે ભારત હેડલાઇનના અમિતભાઈ ઠક્કર છે એમની વિરુદ્ધ જૂના પણ ખંડણીના ગુના દાખલ થયેલા છે, જેમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ તપાસ ચાલુ છે. જેમાં એક ડૉક્ટરના ન્યૂડ વિડીયોઝ રેકોર્ડ કરી એને બ્લેકમેલ કરવામાં આવેલ હતા અને પૈસાની માંગણી કરવામાં આવેલ હતી. એને જે ખંડણી માંગનાર જે છાપાના ઓનર છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અમે પ્રેસ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાને લખ્યું છે અને એમની પાસેથી જે માહિતી આવશે એના આધારે એમના વિરુદ્ધ જે એના રજિસ્ટ્રેશન અને એના લાયસન્સ સસ્પેન્ડ કરવાની અને કેન્સલેશનની પ્રોસિજર પણ હાથ ધરવામાં આવશે.